નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવિક અસાઇનમેન્ટના સોલ્યુશન છે આપણે કરી રહ્યા છીએ. એમાં ખાસ ગુજરાતી વિષયના એ બી તો અગાઉ આપણે વિડીયો મૂકી ચૂક્યા છીએ. આજે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગના કેટલીક બાબતો છે એ અહીં મૂકવાનો પ્રયત્ન કરેલો છે. આપ સૌ જાણો છો કે વ્યાકરણ વિભાગ અને એનું સોલ્યુશન ખૂબ મુશ્કેલ હોય છે અને પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાવાના છે, એટલે તમારા માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. વિભાગ સીના વ્યાકરણની અંદર જોઈએ તો સૌથી પહેલાં પૂછાય છે કે સમાનાર્થી શબ્દ. તો એ સમાનાર્થી શબ્દનું પણ મિત્રો અહીં છે આપણે સોલ્યુશન આપેલું છે. તો અહીં આપેલું છે પેલું ભેજું, તો દિમાગ, મગજ, કાબિલ, ચતુર, હોશિયાર, ખાલીપો તો શૂન્યતા, એકલતા. તો એ રીતનું ઠાઠ, ભબકો, શોભા, સંમતિ, સમર્થન, મંજૂરી એ છે. ત્યારબાદ બીજું છે મુદ્રિકા, વીંટી, મુદ્રા, સખી, સહિયર, બેનપણી, મુખ, વદન, ચહેરો, વિષ, ઝેર, હળાળ. તો એ રીતનું આ આખું છે. ત્યારબાદ જે દશાવાળું છે સહારો, શરમ, એનો પણ મિત્રો જવાબ આપેલો છે. આ ખુદ, સ્વયં, પોતે, કુટુંબ, પરિવાર, કબીલો. તો એ સમાનાર્થી જ છે, જોડકો. ત્યારબાદ આબાદીવાળું શ્રદ્ધા, જૂન, પ્રારબ્ધ, સૂરજ, એનો જવાબ પણ મિત્રો આપેલો છે. હરિવર, લોચન, સ્મરણ, વિષાદ ને ઉજાસ, આનો જવાબ પણ અહીં દર્શાવેલો છે. ત્યાર પછી છે કે વિરોધી શબ્દનો ઉપયોગ કરી વાક્યનો અર્થ ન બદલાય રીતે લખવાનો છે. મિત્રો અહીં ડાયરેક્ટ જવાબ આપેલા છે. આપણા પેપરની અંદર જે કાંઈ છે એનો સીધો જવાબ છે કે મારે દૂધના ચશ્મા નથી. એની અંદર છે નજીકનું હતું તો એનો વિરોધી દૂર છે. બીજું છે આપે જે કામ કર્યું તે ખરેખર સહેલું નથી, એનો પણ જવાબ છે. આજે તમે જોઈ શકો કે 1 થી લઈ અને 7 સુધીના મિત્રો એ બધા જ જવાબ સાથેની માહિતી છે આપેલી છે, એટલે તમારે સોલ્વ કરવામાં ખૂબ જ અનુકૂળ રહેશે. આ 8મો પ્રશ્ન છે એનો પણ જવાબ આપેલો છે. 9મું છે, 10મું, 11મું, 12મું. અહીં જે કાંઈ તમે જોઈ શકો છો એ બધાના જવાબ સાથેની માહિતી છે એ દર્શાવેલી છે. 22, 24, 25 પ્રકારના આ પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ છે આપણી પરીક્ષામાં પૂછાવાના છે, એટલે એ જવાબ સાથે મિત્રો અહીં માહિતી છે. ત્યારબાદ છે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શબ્દ સમૂહ છે કે દાખલા તરીકે એક સમાન આત્મા છે તેવો ભાવ, એટલે કે એકાત્મક ભાવ, કર્મ માગની સાધના, કર્મયોગ. તો આ જે શબ્દ સમૂહના એક શબ્દ થાય એનો અર્થ જે છે એનો જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલો છે. માટીની પિત્તળનું ઘર એટલે ખોરડું છે. માણસ માટેનો ખુદાનો સંદેશ એટલે પૈગંબર. તો આ જે કાંઈ જવાબ બને છે એ પણ અહીં જવાબ સાથેની માહિતી છે એ દર્શાવેલી છે. પરીક્ષા ખૂબ નજીક છે એટલે આ બધી તૈયારીમાં હવે લાગી જાઓ, જેથી કરીને તમે ખૂબ સારા માર્ક છે લાવી શકો. તમે જોઈ શકો કે આ 25 પ્રકારના શબ્દ સમૂહ માટે એક શબ્દ છે આપેલા છે. પરીક્ષામાં મિત્રો આમાંથી પૂછાવાના છે, એટલે એક વખત અવશ્ય છે સોલ્વ કરીને જોઈ લેજો. ત્યાર પછી છે તળપદા શબ્દોનો શ્રેષ્ઠ રૂપ આપો. એટલે કે તરણું તો કે તણખલું, વેઠ તો કે મજૂરી, પેઠો, પ્રવેશો. આ જે કાંઈ તળપદા શબ્દો છે એના જવાબો પણ મિત્રો એની સામે જ છે દર્શાવેલા છે. ત્યાર પછી છે કે નીચેના શબ્દોની સાચી જોડણી આપો. તો આપણે ભાવિકનું જે અસાઇનમેન્ટ છે એની અંદર જે કાંઈ છે એના ડાયરેક્ટ જવાબ આપેલા છે. પત્ની, જીવન ચરિત્ર, મુસીબત. તો એ 10 પ્રકારની આ રીતની જોડણી હતી, તો એ 10ના જવાબ સાથે આ માહિતી છે આપેલી છે. ત્યાર પછી છે કે નીચેના શબ્દોનો અર્થભેદ લખો. એમની અંદર 2 શબ્દો આપે, એના અર્થ દર્શાવવાના છે. તો અહીંયા પબ્લિક કરીને છે એ બંનેના અલગ અલગ અર્થ છે બતાવેલો. કાવ્ય પંક્તિ, પછી બીજું છે માળા, મુક્તમો તો કે વાળ. તો એના જે પ્રશ્નના જવાબ હશે મિત્રો ડાયરેક્ટ અહીંયા આપેલા છે, જે તમે એની સાથે મેળવી અને જવાબ છે આ રીતે જોઈ શકો, જેથી તમારો સમય અને શક્તિનો પણ સદુપયોગ થઈ શકે. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપો. કળ ન વળવી તો કે શાંતિ ન થવી. જ્યારે વાક્ય પ્રયોગ કરવાનો છે હોય તો તમે પણ તમારી રીતે વાક્ય પ્રયોગ કરી શકો. તો આવા રૂઢિપ્રયોગ છે એ પણ 15 પ્રકારના મિત્રો આપેલા છે, એ બધાના અર્થ આપેલા છે. વાક્ય પ્રયોગ પણ તમારે મેળા તમે ગમે તે રીતે કરી શકો ખરો, કારણ કે એ ખૂબ સરળ હોય છે. ત્યાર પછી સૂચના છે કે સૂચના મુજબ ઉત્તર લખો. પેલું છે કે નીચેના વાક્યમાં ખોટો પ્રત્યય સુધારીને લખો. એટલે કે આ જે વાક્યો છે એમાં પ્રત્યય છે એ ખોટા આપેલા હોય તો એ આપણે સુધારવાના છે. દાખલા તરીકે બિહારીના મોં લેવાઈ ગયું, તો એનો જવાબ એવો છે કે બિહારીનું મોં લેવાઈ ગયું. તો એ રીતે પ્રત્યય જે ખોટા છે એની સામે આ તમે જોઈ શકો એના જવાબો છે, જેથી
તમે ફટાફટ છે એ જવાબો જોઈ અને આખું પેપર છે સોલ્યુશન કરી શકો. ત્યાર પછી છે કે નીચેના વાક્યોમાંથી સંયોજક શોધો. એટલે કે વાક્યો આપેલા છે એમાંથી સંયોજક, તો પહેલાંમાં ત્યારે, પણ, ત્યારે અને પણ, આ રીતના એનો આખો જવાબ છે એ બને. આપણે ડાયરેક્ટ સોલ્યુશન છે એ આપેલા છે. નીચે આપેલા રેખાંકિત વિભક્તિનો પ્રકાર જણાવો. તો આ આખી પંક્તિ છે પરીક્ષામાં વાતો કરશો નહીં, તો કે સપ્તમી વિભક્તિ છે. પંચમી, ષષ્ઠી, સપ્તમી ને ષષ્ઠી, આ રીતે એ વિભક્તિ 5-5ની દર્શાવેલી છે. ત્યાર પછી નીચેના વાક્યોને કર્તરી કર્મને ભાવે કેપ્ટેડ વાક્યમાં ફેરવો. તો મારાથી એક કેળું ખવાયું, કર્તરી વાક્ય બનાવો, તો મેં એક કેળું ખાધું. બળદથી ખેતર ખેડાય છે, કર્તરી વાક્ય બનાવો, તો બળદ ખેતર ખેડાય છે. કલ્પેશ કવિતા ગાન કરી રહ્યું, કર્મણી બનાવવાનું છે, તો કલ્પેશથી કવિતા ગાન કરાય છે. આ રીતના લગભગ 7 પ્રકારના પ્રશ્નો આપેલા છે. ભાવે, કર્તરી, કર્મણી તો બનાવવાના આજ્ઞાર્થે, એ આપણે જવાબ સાથે તમે આ જોઈ શકો છો. તો ખૂબ સારી રીતે એ વાક્ય જોયા. ત્યારબાદ છે નીચેના વાક્યના પ્રકાર ઓળખાવો. કે અરે રે કેવા દિવસો આવ્યા, તો એ ઉદ્ગાર વાક્ય છે, તો એનો જવાબ સાથે. બીજું પ્રશ્નાર્થ વાક્ય છે, ત્રીજું છે ક્રિયાપતિ, ચોથું પણ ક્રિયાપતિ, અને હું લગ્નમાં નથી આવવાની નિષેધ વાક્ય છે. તો આ રીતે સી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તમે જવાબમાં થોડી ઘણી આડાઅવળું દેખાતું હોય તો કોમેન્ટમાં અવશ્ય કરજો, જેથી કરીને આપણે જવાબ છે સુધારી શકીએ અને ભાવિક અસાઇનમેન્ટમાં સોલ્યુશન કરી અને તેને સૌથી વધારે માર્ક્સ લાવી શકો તેવી શુભેચ્છા.